વાત પાટણની કરીએ। પાટણ ચાણસ્मा હાઈવે પર ટ્રિપલ અકસ્માત બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે। કાર, સાયકલ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત થયું છે। અકસ્માત બાદ ટ્રકમાં એકાએક આગ લાગી હતી। જો કે આગ લાગતા હાઈવે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે। જાણ કરવામાં આવતા ફાયર વિભાગ ત્યાં પહોંચી ગયું હતું। સતત ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ જે રીતે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા યશવંત પટેલ જોડાયા છે આપણી સાથે। યશવંત, વારંવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે, ફરી એકવાર અકસ્માત સર્જાયો અને આગ લાગી હતી, શું સ્થિતિ હાલ? જખના જે મોડી રાત્રે ઘટના બની હતી પાટણ ચાણસ્मा હાઈવે છે, તે હાઈવે પર ટ્રેલર અને ટ્રક બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જો કે આ બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે વચ્ચે જે સાયકલ ચાલક છે તે પણ અંદર કચરાઈ ગયો હતો। એટલે કહેવામાં આવે તો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જ્યાં વચ્ચે ચકડાઈ જવાના કારણે જે સાયકલ ચાલક હતો તે ઘટના સ્થળે જ મોત થયો હતો। સ્વાભાવિક રીતે જે ટ્રેલર છે તે ટ્રેલરના અંદર જે ટ્રક છે અને ટ્રેલર છે એ બંને ટ્રકના અંદર જે કહેવાય તો વાયરિંગ છે, એ વાયરિંગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ત્યાં આગળ નાની એવી આગ લાગી હતી ને જોતજોતામાં તે આગ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જે હાઈવે ઉપર આગ લાગવાના આ ટ્રક ઉપર આગ લાગવાના કારણે આગ સૌથી વધુ પ્રસરી ગઈ હતી અને આજુબાજુના જે વાહન ચાલકો હતા તે પણ ગભરાઈ ગયા હતા। થોડા સમય માટે તો રોડ પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો। પોલીસે આવીને ત્યાં ઘટના સ્થળે આવીને કાબુમાં લીધેલી પરિસ્થિતિને ફાયર વિભાગ પણ આવી ગયું હતું। જે કેબિનમાં આગ લાગી હતી ટ્રકની તેને પણ ઉલવી દેવામાં આવ્યું હતું, પરંતુ જે દેખવામાં આવ્યું તો ટ્રિપલ અકસ્માતના કારણે એક સાયકલ ચાલકનું મોત થયું છે અને જે આગની કેબિન છે ટ્રકની તે પણ બળીને ખાક થઈ ગઈ છે। જી આભાર યશવંત સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે રીતે અકસ્માત સર્જાયો, જેમાં એક સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, ત્યારે અન્ય એક ટ્રક અને ટ્રેલર ડ્રાઈવર જે છે તે લોકો અત્યારે હાલ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને જે આગ હતી તેના પર પાણીનો મારો ચલાવી તેને કાબૂમાં લેવાઈ છે।